આવું રાષ્ટ્ર બનાવવું. અમારી દીકરીઓ ઠેક ઠેકાણેથી લઈ જાય તો વાંધો નહીં. હે, અમારી દીકરીઓ ઠેક ઠેકાણેથી લઈ જાય તો વાંધો નહીં. જેવો અમારો દીકરો તમારામાં આવે તો તમને તમારું હિન્દુત્વ જ ઉત્પન્ન થાય, હિન્દુત્વ ઉત્પન્ન થાય, હિન્દુત્વ ઉત્પન્ન થાય. હે ભાઈ, અમારી દીકરીઓને તમે લઈ ગયા ને, ત્યાં એની કેટલી સારી રીતે સાચવો છો ને બધી અમને ખબર છો. જો આ મિશનરી સાથીઓ સોસાયટીના પ્રમુખ છે એ મંચ ઉપર આવી જાય. જો મિશનરી અમારા જે સાથીઓ છે ને મિશન વાળા, એ સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ આ દેશના મૂળ માલિકોની દીકરી યાની કે SC ST ની દીકરીઓને તમારા દીકરાઓએ જે મેરેજ કર્યા છે ને એને યારે કેવા વ્યવહારો કરે છે ને એમ સારી રીતે જાણીશું. જો એ અમારી બહેનોને અમે મળવા મળીશું ને અને એની યારે જો એના ભાઈઓ ભળી ગયા ને તો આ એક ઓલો અટાણે નાનો એવો મુદ્દો ઉચકો છે ને એ ખૂબ આમ ખૂણામાં વયો જાહે અને અમારો મુદ્દો બહુ મોટો બની અને એક મોટો બોમ્બ ફૂટી અને વિસ્ફોટ ન થાય એટલું યાદ રાખજો. કારણ કે ગામડે અમારી દીકરીઓને તમે કેવી રીતે સાચવો છો, પછી એના સર્ટિફિકેટ ઉપર ગામમાં અનામત આવે તો ચૂંટણી લડીને તમે કેવા ઈ સીટ ઉપર બેહો એમ બધું સારી રીતે જાણીશ. ફક્ત SC ST ના સર્ટિફિકેટો માટે પણ જાજા મેરેજ કરી રહ્યા છે. એટલે એ પણ આપણે મિશનના સાથીઓને ખૂબ આ નોંધ લેજો. મેં ગામડે ઘણી જગ્યાએ તપાસ કરી, આપણી દીકરીઓ છે ને એને દાબામાં પણ હુવરાવો છો. આ સત્ય વસ્તુ છે. SC ST સમાજની દીકરીઓને જે આવડા લઈને વ્યા જાય છે ને મેરેજ કરી, એમાં ધ્યાન રાખજો. આ સત્ય વસ્તુ છે. તપાસ કરી.